બરાબર સમજો. આ વિષય મેં છેલ્લે એટલે રાખ્યો છે કે જેટલી પ્રક્રિયા કરાવી તમને ભૂલું સુધારવાની હોય તો ભૂલમાં ભૂલ થાય કે ન થાય? થાય. કઈ પણ નવી પ્રક્રિયા થતી હોય એમાં ભૂલ થાય કે ન થાય? થાય. તમારા છોકરાના લગ્ન કરો, તમારા કાકા મોટા બાપાના નામ હોય, તમારા હાળાવના હાળેના નામ હોય, ફુવાના ફઈના ભત્રીજાના નામ હોય, એ લખો દે નીચે બધાના, એમાં ભૂલું નથી રહી જતી. તમારા હગાવાલા છે, 50 વર્ષથી તમે 25 વર્ષથી ઓળખો છો, તમારી ઘીરે પ્રસંગ છે, તમે કંકોત્રી લખો છો, ત્રણ ફેરી પ્રૂફ વાંચો, બાપ દીકરો ઘરવાળી ત્રણેય વાત વાંચીએ છીએ, તોય ભૂલ રહી જાય છે. તો તમારી કંકોત્રી બીજો લખે છે, 135D બીજો લખે છે, એનાથી ક્ષતિ ન રહી જાય? રહી જાય. તો આપણે જ વાંચવી જોઈએ ને. જેવી 135D કોઈ પણ વસ્તુની આવી અત્યારની જેટલી પ્રક્રિયા શીખવાડી એની 135D કાચી પડે એટલે 3 ફેરી વાંચવાની, એકને એક બેઠકે નહીં વાંચવાની. તલાક 3 જગ્યાએ જઈને કેવું પડે ને. એક આજ કીધું હોય, 15 દી પછી કહીએ પછી થાય તો તલાક થાય ને. ઉભાનો તલાક તો નીકળી ગયો, બરોબર? એમ 3 ફેરી વાંચવાનું. એક આજ વાંચ્યું, આઈ નહીં 3 ફેરી નહીં વાંચવાનું. એક આઈ વાંચી લીધું, 2 દી પછી વાંચો, ત્રીજો આ ભાઈને હાજરીમાં વાંચો. તમારી ભૂલ તમને તરત ધ્યાનમાં નહીં આવે. બીજી વખત નિરાતે વાંચશો કે કોકની પાસે વાંચશો તો તમને ધ્યાન આવશે. તો એ હાથ બાર હારે રાખવાનું, કાંઈ પણ સુધારા વસ્તુ કરી હોય હારે રાખવાની. એના માટે ખાસ ક્ષેત્રફળ મેળવો, અગત્યની બાબત બધી મેળવો કે તમે શું કહેવા માંગો છો. વિભાજન હોય તો એને મેળવો. 135માં રહી ગયેલી ક્ષતિ સુધારવા બાબત. પછી પ્રક્રિયા લાંબી થશે. એકવાર નોંધ પાકી થઈ ગઈ પછી પ્રક્રિયા લાંબી થશે. તૈયે છે કાઉન્સમાં લઈને સુધારા અરજી કરી દે, એમાં ને એમાં પાડી દેશે, એટલે તમને કઈ તકલીફ જાજી નહીં પડે. તો કેવી રીતે કરશો? 135ની સુધારા અરજી, તમારું 7 નંબરમાં જેનું નામ છે, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, 3 રૂપિયાની કોર્ટ ફીસ, પ્રતિસી મામલતદાર સાહેબ શ્રી. હજી તો નોંધ મામલતદાર પાડે છે ને, બરોબર છે? મામલતદાર સાહેબ શ્રી, તાલુકો ખાલી જગ્યા, વિષય જે નોંધ હોય લખો. વારસા, હયાતી, મહક, સુધારા નોંધ, ખેતરનું ઘટતી નોંધ, સુધારી અરજી કરવી, જે વિષય હોય નાખવો પડશે ને કે કયા વિષયની 135D છે. તો એ વિષય બાબતે 135Dમાં રહી ગયેલી ક્ષતિ સુધારવા બાબત આ બધું નથી લખી નાખવાનું. હો કે રમણીકભાઈ શીખવાડ્યું હતું વારસા, હયાતીમાં હક, વેચાણ, વસિયત ને બધું ઠકી દો. આ મેં તમને એક અરજી લખતા શીખવાડી, જે તમને લાગુ પડતું હોય એ ઇન્ડિકેટ કરો. જય ભારત 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર, ખાલી જગ્યા એનું નામ લખી નાખો, ઉપરોક્ત સરનામું લખી નાખો. રહીએ છીએ, મારી ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સેટલમેન્ટ ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યાથી ધારણ કરું છું. એ તો બધી અરજીમાં સરખું જ. આ ખેતીની જમીનમાં અમોએ શું કરવા દીધું છે? વારસા, હયાતીમાં હક, વેચણી, વેચાણ, હક કમી, જે વિષય હોય એક લખી નાખો કે આની અરજી તારીખ ખાલી જગ્યા આપેલી, જેની 135 કાચી નોંધનો નંબર ખાલી જગ્યા, તારીખ ખાલી જગ્યાના રોજથી અમોને મળેલ છે. 2 તારીખ અલગ હોય ને, એક તમે અરજી કરી હોય એ તારીખ હોય, બીજી તારીખ જે છે એ તમારી 135D બજી હોય એના નંબર સાથે એની તારીખ હોય એ લખી નાખવામાં. એમાં નીચે મુજબની ક્ષતિ રહી ગઈ છે. શું થતી રહી ગઈ છે? નામમાં ભૂલ છે, ક્ષેત્રફળમાં ભૂલ છે, કોઈ વિગતમાં ભૂલ છે, સર્વે નંબરની ભૂલ છે, જે હોય એ ભૂલ લખી નાખો, બરોબર છે? અને એની 135 નોટિસમાં ઉપર મુજબની ક્ષતિ રહી જવા પામેલ છે, જેની ખરેખર વિગત સુધારો કરવા નંબર અરજ કરીએ છીએ. સુધારો શું કરવો છે? મારું ખરું નામ આ મુજબ છે, ક્ષેત્રફળ આ મુજબ છે, સર્વે નંબર આ મુજબ છે, જે ક્ષતિ હોય પાછી રિપીટ મેન્શન કરો ત્યાં, અને આ મુજબ સુધારો કરવા નંબર અરજ કરીએ છીએ. અરજદારની સહી, સ્થળ, તારીખ, 135 નોટિસ નકલ જોડી દો, તમારું ઓરિજિનલ 7 નંબર જોડી દો. એટલે જે કાંઈ ડોક્યુમેન્ટ તમે ઓરિજિનલ રજૂ કરે તો એની પાસે છે જ, એટલે જોડી દો. અને જો જોડવું હોય તેની અંડરલાઈન કરી, હાઇલાઇટ કરી અને જોડી દો કે આ મુજબ સુધારો કરવાનો થાય, 135 સુધરી જશે. બંધ કરો. ઘણી બધી વસ્તુ